બોટાદ ખાતે ભગવાન મહાવીરની જન્મ કલ્યાણકની ઉજવણી કરવામાં આવી। અહિંસા પરમો ધર્મનો સંદેશો ફેલાવનાર અને જૈન શાસનના 24માં તીર્થંકર એવા ભગવાન મહાવીરની આશરે 2624મી જન્મ કલ્યાણક નિમિત્તે બોટાદ જૈન સંઘ દ્વારા આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને ભગવાન મહાવીરની શોભાયાત્રા બોટાદમાં કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રામાં સાધુ ભગવંતો તેમજ સાધ્વીજી ભગવંતો તથા બોટાદ જૈન સંઘના ભાઈઓ બહેનો જોડાયા હતા। આ શોભાયાત્રામાં નમીનય બેન્ડ તથા વિવિધ ઢોલ નગારા દ્વારા રમઝટ બોલાવવામાં આવી હતી તથા બહેનોએ વિવિધ ડ્રેસ કોડ પહેરી તેમજ ભાઈઓએ માથે સાફા પહેરી અને ભગવાન મહાવીરના મોટા રથ સાથે બોટાદ શહેરમાં આ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા બોટાદમાં સહકારનગર સોસાયટીથી બોટાદ શહેરના રાજમાર્ગો પર ફરી લીમડાચોક જૈન દેરાસર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમજ બોટાદમાં આવેલ પરાના દેરાસર પાસે પૂજ્ય ગુરુ ભગવંતના મુખેથી ભગવાન મહાવીરનું જન્મ વાંચન કરી ભગવાનનું પારણું ઝુલાવવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં બોટાદ જૈન સંઘના બાળકો દ્વારા સ્કેટિંગ તથા સાયકલિંગ કરી તેમજ નાની બાળાઓ દ્વારા વિવિધ બેનરો સાથે આનંદ ઉલ્લાસપૂર્વક આ શોભાયાત્રામાં જોડાયા હતા અને આમ જૈનોના 24માં તીર્થંકર એવા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણી બોટાદ ખાતે આનંદ અને ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આજે બોટાદના આંગણે સમસ્ત જૈન સંઘો દ્વારા પરમાત્મા મહાવીર દેવના 2552માં જન્મ કલ્યાણકની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। બોટાદના જાહેર માર્ગો ઉપર પરમાત્માએ ચીંધેલા રાહે જીવદયાના પ્રતિપાલક એવા પરમ પૂજ્ય શ્રી દેવાદિદેવ એવા મહાવીર સ્વામીના 2552માં જન્મ કલ્યાણક નિમિત્તે આજરોજ બોટાદ શ્રી સંઘને પરમ પૂજ્ય નેમિશ્વરી સમુદાયના વડીલ એવા શ્રી કુંદકુમ સુરેશ્વરજી મહારાજ, વિનય ધર્મ સુરેશ્વરજી મહારાજ તેમજ શુદ્ધચંદ્ર સુરેશ્વરજી મહારાજ, પરમ પૂજ્ય શ્રી પન્યાસ શ્રી જય સુંદર વિજયજી મહારાજ સાહેબ આદિની પાવન નિશ્રાની અંદર બોટાદ શ્રી સંઘ તેમજ પરમ પૂજ્ય સાધ્વીજી ભગવંતો, શ્રાવકો અને શ્રાવિકાઓની વચ્ચે પરમાત્મા મહાવીર દેવ જેને આ અહિંસાનો માર્ગ ચીંધ્યો એવા દેવાધિદેવના જન્મ કલ્યાણકની ભવ્યાતિ ભવ્ય ઉજવણી આ બોટાદની અંદર થઈ રહી છે। સૌ ભાવિકો શ્રાવકોના હૈયાની અંદર ખૂબ આનંદ અને ઉમંગ છે અને એ આનંદના ઉમંગની વચ્ચે અમારા શ્રી સંઘના ભાઈઓ આજે ભવ્યાતિ ભવ્ય મોટી 1 કિલોમીટર લાંબી પરમાત્માની ભવ્ય શોભાયાત્રા લઈને જાહેર માર્ગો ઉપરથી પધારી રહ્યા છે। પરમાત્માએ વિશ્વ આખાને સમગ્ર જીવોના કલ્યાણ અર્થેનો પોતાનો માંગલિક સંદેશ આપેલો હોય એવા પરમાત્મા શ્રી મહાવીર દેવના જન્મ કલ્યાણકની ઉજવણી વિશ્વ આખાના કલ્યાણ અર્થે, વિશ્વ આખાની અંદર જીવદયા, વિશ્વ આખાની અંદર શાંતિ અને સુલેહનો ભાવ ઉત્પન્ન થાય એ માટે થઈને આજે સૌ પરમાત્મા સમક્ષ એ સુંદર મજાની ભાવનાઓ ભાવી રહ્યા છે અને આ બોટાદના આંગણે ભવ્યાતિ ભવ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી। ખુશ્બુ બોલું। આજે અમારી મહાવીર જયંતિ છે, બહુ જ આનંદ છે બધાને, બધા બહુ જ મોટા ઉપાયો જોડાયા છે। 26મી મહાવીર જયંતિ છે, બધાને ઉલ્લાસ બહુ છે। બોલો ત્રિશલાનંદન વીર કી જય, બોલો મહાવીર કી।